તો આવી જાય સારાબેન. વાહ, કેટલા સારા હશે, વિચાર તો કરો, નામ જ સારા છે. વાહ, તમારી બહુ બધી સારી તાળીઓ સાથે વધાવી સારાબેનને. કહેવાય છે કે માણસના કર્મનો પરિણામ માણસને તેવી રીતે ગોતી લે છે જેવી રીતે ગાયનું વાછરડું ખોવાઈ ગયા પછી સેંકડો ગાયો વચ્ચે પોતાની માતાને ગોતી લે છે. હેલો એવરીવન, કેમ છો બધા? હું છું માતરિયા સારા અને આજે હું કર્મ વિશે બે શબ્દ કહેવા માંગુ છું. કર્મણીય વાધિકારસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ ફલે હેતુર્ભુ માતે સંગોસ્તવ કર્મણી. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે, તમારો અધિકાર માત્ર કર્મ કરવાનો જ છે, પરિણામ તો ભગવાનના હાથમાં છે. તેથી જ કર્મથી ભાગવું પણ યોગ્ય નથી અને કર્મના ફળની અપેક્ષા રાખવી તે પણ યોગ્ય નથી. આપણે કર્મનું કોઈ મેન્યુ નથી હોતું, જે આપણે સર્વ કરીએ છીએ તે જ આપણે ડિઝર્વ કરીએ છીએ. આ વાતને હું એક નાનકડી એવી વાર્તા થ્રુ સમજાવવા માંગુ છું. વાત છે એક શિકારીની. એક એવો શિકારી કે જે શિકાર કરવામાં ખૂબ જ માહિર હતો. તે જંગલમાં જાય ને તો શિકાર કર્યા વગરનો પાછો ના આવે એટલો કમાલનો શિકારી હતો. તને જે પણ દિશામાંથી અવાજ સાંભળે અને તે દિશામાં તીર છોડે ને તો તે દિશામાં જે પણ જાનવર હોય તેનો શિકાર થઈ જાય એટલો કમાલનો શિકારી હતો. એક દિવસ તેને વિચાર આવ્યો કે હવે તેની ઉંમર થઈ ગઈ છે. તેને વિચાર્યું કે હવે તે તેના છોકરાને પણ તેના જેવો શિકારી બનાવવા માંગતો હતો. ત્યાર પછીથી તે તેના છોકરાને પણ તેની સાથે જંગલમાં લઈ જતો અને તેને ટ્રેનિંગ આપતો, ટિપ્સ પણ આપતો કે આવી રીતના કર, આવી રીતના નહીં. પછી છોકરો તેના પપ્પાથીને ઇમ્પ્રેસ થઈને ઘરે આવીને તેની મમ્મીને કહે છે કે મમ્મી, પપ્પા એટલા કમાલના શિકારી છે કે જે પણ દિશામાંથી અવાજ સાંભળે ને તે દિશામાં તીર છોડે ને તો તે દિશામાં જે પણ જાનવર હોય ને તેનો શિકાર થઈ જાય. એકવાર બન્યું એવું, ધીમો ધીમો વરસાદ હતો, ઠંડો, શાંત અને આપણો મનમોહક થઈ જાય ને એટલું મસ્ત વાતાવરણ હતું. શિકારી તે દિવસે તેના છોકરાને ઘરે મૂકીને શિકાર કરવા જાય છે. જંગલમાં જઈને તે જોવે છે કે હરણનું નાનકડું એવું સુંદર બચ્ચું હતું. કોઈ પણ તેને જોવે ને તો મંત્રમુગ્ધ થઈ જાય એટલું સુંદર બચ્ચું હતું. પણ શિકારીને તો આનાથી શું લેવા દેવા છે, તેને તો શિકારથી જ મતલબ છે. તે કાંઈ પણ વિચાર્યા વગર પેલા નાનકડા એવા હરણના બચ્ચાને મારી નાખે છે. તેની બાજુમાં જ તે હરણ ઊભું હોય છે. તે દોડીને તેના બચ્ચા પાસે આવે છે અને તેને જ્યાં વાગ્યું હોય ત્યાં ચાટવા લાગે છે. તેને ખબર હતી કે સામે શિકારી ઊભો છે, તો પણ તે તેના છોકરાની જાન બચાવવા માટે તેની પાસે જ રહે છે. શિકારીએ કાંઈ પણ વિચાર્યા વગર બીજો શિકાર પણ કરી લીધો, હરણને પણ મારી નાખ્યું. તેટલામાં જ તેને ઝાડ પાસેથી ફરીથી અવાજ સંભળાયો. તેણે વિચાર્યું કે આજે તો માલમ માલ, ત્રીજો શિકાર પણ થઈ જશે. તેને તે વિચારીને તે દિશામાં તીર છોડી દીધું. પણ તે દિશામાંથી શું અવાજ આવ્યો? માણસનો ચિલ્લાવાનો અવાજ આવ્યો. તે દોડીને તે દિશામાં ગયો અને ત્યાં જઈને તે જોવે છે કે તેનો પોતાનો જ દીકરો ત્યાં મરેલો પડેલો હતો. તે જોઈને દંગ રહી જાય છે અને રોવા લાગે છે. તેટલામાં જ તેને એક અવાજ સંભળાયો. જોયું, તને હવે ખબર પડી જ્યારે આપણા પોતાનું આપણી સામે દમ તોડે ત્યારે કેવું લાગે છે? તેટલામાં જ તેને ઝાડ પાસેથી ફરીથી અવાજ સંભળાયો. તેને શિકારી કાંઈ પણ કરે તેની પહેલાં ત્યાં સિંહ હતો અને સિંહ ડાયરેક્ટ આવીને શિકારીનો શિકાર કરીને તેને મારી નાખે છે. વાત નાની એવી છે પણ આપણને ઘણું બધું સમજાવી જાય છે. આપણે જેવું કર્મ કરશું ને તેવું જ આપણને ફળ મળશે. હું તમને હજી એક એક્ઝામ્પલ આપું. આપણે ફોનમાં પાસવર્ડ હોય, પાસવર્ડ રોંગ એન્ટર કરીએ તો ફોન અનલોક થાય? ના થાય. તેવી જ રીતના આપણે ખોટા કર્મ કરશું તો સ્વર્ગનો દરવાજો કેવી રીતના ખુલશે? જો આપણે સારા કર્મ કરશું ને તો ફેસ લોકની જેમ થશે. ફેસ લોક હોય, આપણે ફોન ફેસની સામે રાખીએ તો 1 સેકન્ડમાં અનલોક થઈ જાય ને. તેવી જ રીતના આપણે સારા કર્મ કરશું ને તો સ્વર્ગનો દરવાજો પણ આપણા કર્મોને જોઈને ખુલી જશે. હવે મારે એક શાયરી કેવી છે. કર્મ કા સબ ખેલ હૈ, કર્મ કા સબ ખેલ હૈ, ये लौट कर तो आएगा, जो आज तुझे रुला रहा है कल कोई उसे रुलाएगा. થેન્ક યુ. તમે બધે મને આટલી શાંતિથી સાંભળ્યું અને એક સ્પેશિયલ થેન્ક યુ વિશ્વકર્મા એકેડમીને, જેને મારા સપનાઓને પાખો આપી દીધી. થેન્ક યુ સો મચ વિશ્વકર્મા એકેડમી.